તો વડોદરામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો હતો। શહેરના સિટી, રાવપુરા, એમજી રોડ, ચોખંડી, પાણીગેટ, સયાજીગંજ, કારેલીબાગ સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। તો વડોદરામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી વડોદરામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે વધુ એક વખત વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને તે વરસાદની એન્ટ્રી થતાની સાથે રાવપુરા, એમજી રોડ, પાણીગેટ, કારેલીબાગ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદને પગલે કેટલીક સ્કૂલો આજે ઓનલાઈન અભ્યાસ કરાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। થોડા જ વરસાદમાં આખું શહેર પાણી જોવા મળી રહ્યું હતું। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, વધુ એક વખત વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, થોડા વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, શું વિગતો? જે ચોક્કસ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી એના ભાગરૂપે આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે। સૌથી મહત્વની વાત એ છે કે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો છે, જેવા કે એમજી રોડ હોય કે ચોખંડી વિસ્તાર હોય કે પછી રાવપુરા વિસ્તાર, એવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂઆત થઈ ચૂકી છે। અંદાજિત અત્યાર સુધીમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે અને જનજીવન ફરીથી પ્રભાવિત થવા પર નજરે પડી રહ્યું છે। જી આભાર રૂપેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।